શિવપુરાણ મુજબ પ્રાચીન સમયમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો. તેણે પ્રાણીઓની હત્યા કરીને તેના પરિવારનો ઉછેર કર્યો. તે એક જમીનદારનો દેવાદાર હતો, પરંતુ સમયસર કર્જ ચૂકવી શક્યા નહીં. તેથી ક્રોધિત થયેલા જમીનદારે શિકારીને શિવમઠમાં બંધક બનાવી લીધો. યોગાનું યોગ તે દિવસે શિવરાત્રિ હતી. સાહુકારના ઘરે પૂજા થઈ રહી હતી. શિકારીએ ધ્યાન લગાવીને શિવને લગતી ધાર્મિક બાબતો સાંભળતો રહ્યો. તેણે ચતુર્દશી પર શિવરાત્રિ વ્રતની કથા પણ સાંભળી. સાંજે જ જમીનદારે તેને બોલાવ્યો અને કર્જ ચૂકવવાની વાત કરી. બધા રૂપિયા જલ્દી ચૂકવવાનું વચન આપીને શિકારીને છોડી દેવામાં આવ્યો. તે રોજની જેમ જંગલમાં શિકાર કરવા નીકળ્યો, પરંતુ આખો દિવસ કેદમાં હોવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતો. તે શિકારની શોધમાં ઘણો દૂર નીકળી ગયો હતો. જ્યારે અંધારું હતું ત્યારે તેણે વિચાર્યું કે રાત જંગલમાં જ વિતાવવી પડશે. જંગલ તળાવની બાજુમાં બિલ્વપત્રના ઝાડ પર ચડી ગયો અને રાત પસાર થવાની રાહ જોતો રહ્યો. બિલ્વ વૃક્ષ નીચે શિવલિંગ હતું, જે બિલ્વપત્રોથી ઢંકાયેલું હતું. શિકારીને તેની જાણ નહોતી. આરામદાયક સ્થાન બનાવતી વખતે તેણે જે ડાળખી તોડી તેના પરથી સંયોગવત બિલ્વપત્રના પાન શિવજી પર પડતા રહ્યા. આ રીતે તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ઉપવાસ પર રહ્યો અને બિલ્વપત્રો પણ શિવલિંગ ઉપર ચઢાવતો ગયો. રાત્રે 1 વાગે એક સગર્ભા હરણી તળાવ પર પાણી પીવા માટે આવી હતી. અવાજ સાંભળતા જ પારગીએ જલ્દી શિકારીએ ધનુષ પર એક તીર ખેંચ્યું અને હિરણીએ કહ્યું, "હિમ, હું ગર્ભવતી છું. વહેલી તકે પહોંચાડશે. તમે એકસાથે 2 જીવોને મારી નાખશો, જે યોગ્ય નથી. હું બાળકને જન્મ આપીશ અને ટૂંક સમયમાં તમારી સમક્ષ રજૂ કરીશ, પછી મને મારી નાખજો." શિકારીએ બાણ ઢીલું કર્યું અને હરણીને જવા દીધી. હરણી જંગલમાં ગાયબ થઈ ગઈ. બાણ ચઢાવતા અને ઉતારતા થોડા બિલીપત્રો ફરી શિવલિંગ પર પડ્યા. આ રીતે પ્રથમ પ્રહરની અનાયાસે પૂજા શિકારી દ્વારા થઈ ગઈ. ત્યારે એક અન્ય હિરણી પોતાના બાળક સાથે ત્યાંથી નીકળી. શિકારીને આ સોનેરી તક હતી. તેણે ધનુષ પર તીર ચઢાવ્યું અને જેવું તે તીર છોડવાનો જ હતો કે તે બોલી, "હે શિકારી, મેં આ બાળકોને તેના પિતાના હવાલે કરીને પરત આવીશ. તું હાલ મને ન મારીશ." શિકારી હસ્યો અને બોલ્યો, "સામે આવેલો શિકાર હું છોડી દઉં એટલો મૂર્ખ નથી. આ પહેલાં મેં 2 વાર મારો શિકાર ગુમાવી દીધો છે. મારા બાળકો ભૂખ તરસથી વ્યાકુળ હશે." તો હરણી બોલી, "જેવી રીતે તને તારા બાળકોનો પ્રેમ સતાવી રહ્યો છે, ઠીક એ જ રીતે મને પણ સતાવે છે. શિકારી, મારો વિશ્વાસ કર. હું તેમને તેમના પિતા પાસે છોડીને તરત જ પરત ફરીશ. આ મારું વચન છે." હરણીનો નમ્ર અવાજ સાંભળીને શિકારીએ તેના પર દયા આવી. તેણે તે હરણીને પણ જવા દીધી. શિકારના અભાવમાં ભૂખ અને તરસથી વ્યાકુળ શિકારી અજાણતા જ બિલીપત્રના પાન ઝાડ પર બેસીને નીચે ફેંકી રહ્યો હતો. સવાર થતાં જ એક રૂષ્ટપુષ્ટ હરણ એ રસ્તે આવી. શિકારીએ વિચાર્યું કે તે આનો શિકાર તો કરીને જ રહેશે. શિકારી જેવું બાણ ચઢાવ્યું કે હરણે વિનંતી કરી, "હે શિકારી, જો તે મારા પહેલાં આવેલા 3 હરણ અને નાના બાળકોને મારી નાખ્યા છે, તો મને પણ વગર વિલંબે મારી નાખ, જેથી મને તેમના વિયોગનું એક ક્ષણ પણ દુઃખ ન સહન કરવું પડે. મેં હરણીઓનો પતિ છું. જો તે તેમને જીવનદાન આપ્યું છે, તો મને પણ આ ક્ષણે જવા દે. મેં તેમને મળીને તરત જ તારી સામે હાજર થઈ જઈશ." હરણની વાત સાંભળીને શિકારી સામે આખી રાતનું ઘટનાચક્ર આવી ગયું. તેણે બધી કથા હરણને સંભળાવી. ત્યારે હરણે કહ્યું, "મારી 3 પત્નીઓ જે રીતે વચન આપીને ગઈ છે, મારા મૃત્યુથી પોતાના ધર્મનું પાલન નહીં કરી શકે. તેથી જે રીતે તે તેમને વિશ્વાસપાત્ર સમજીને છોડ્યા, એ જ રીતે મને પણ જવા દો. હું તે બધા સાથે જલ્દી તારી સામે હાજર થઈશ." શિકારીએ તેમને પણ જવા દીધા. આ રીતે સવાર થઈ ગઈ. ઉપવાસ, રાત્રિ જાગરણ અને શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાથી અજાણતા જ શિકારી દ્વારા શિવરાત્રિની પૂજા પૂરી થઈ ગઈ. પણ અજાણતા કરેલા પૂજાનું પરિણામ તેને તરત જ મળ્યું. શિકારીનું હિંસક હૃદય કોમળ થઈ ગયું. તેમાં ભગવદ્ધ્વજ શક્તિનો વાસ થઈ ગયો. થોડી વારમાં જ તે હરણ પરિવાર સહ શિકારી સામે હાજર થઈ ગયું, જેથી તે તેમનો શિકાર કરી શકે. પણ જંગલી પશુઓની સત્યતા, સાત્વિકતા અને સામૂહિક પ્રેમ ભાવના જોઈને શિકારીને ખૂબ પછતાવો થયો. તેણે હરણના પરિવારને જીવનદાન આપ્યું. અજાણતા જ શિવરાત્રિના વ્રતનું પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ. જ્યારે મૃત્યુકાળમાં યમદૂત તેનો જીવ લેવા આવ્યો, તો શિવગણોએ તેમને પરત મોકલી દીધા અને શિકારીને શિવલોક લઈ ગયા. શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રભાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રિનું મહત્વ જાણીને તેનું આગલા જન્મમાં પણ પાલન કરી શક્યા.